વડોદરા શહેરમાં ભારતના મહાન સંવિધાન નિર્માતા બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર શહેરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં બી.આર. આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે.પી. સોનીની ઉપસ્થિતિમાં ભવ્ય રેલી યોજાઈ હતી. રેલીનો પ્રારંભ કાલાઘોડા વિસ્તારથી કરવામાં આવ્યો હતો, જે અલકાપુરી સ્થિત આંબેડકર સર્કલ સુધી પહોંચી હતી. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, સમાજના આગેવાનો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યકરો દ્વારા બાબા સાહેબના જીવન અને વિચારોને દર્શાવતા બેનરો અને પ્લેકાર્ડ સાથે નારા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને સામાજિક સમાનતાના સંદેશથી ગુંજી ઉઠ્યું હતું. રસ્તામાં અનેક સ્થળોએ લોકો દ્વારા રેલીનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અંતે અલકાપુરી સ્થિત આંબેડકર સર્કલ ખાતે પહોંચ્યા બાદ આગેવાનો અને કાર્યકરો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નેતાઓએ બંધારણ નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ સમાજમાં સમાનતા, શિક્ષણ અને અધિકાર માટે બાબા સાહેબના સંદેશને જીવનમાં ઉતારવાની અપીલ પણ કરવામાં આવી હતી. આ રીતે વડોદરા શહેરમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી હતી. આજે વિશ્વ વિભૂતિ ભારત રત્ન એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિ છે. દર વર્ષની પરંપરા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અહીંયાથી કાલાઘોડા સર્કલથી આંબેડકર સર્કલ સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ શોભાયાત્રામાં જોડાયા છે. બાબા સાહેબનો જે જીવન સંદેશ છે સૌએ પોતાના જીવનમાં અપનાવવો જોઈએ. સામાજિક સમરસતા અને સદભાવના દરેકના જીવનમાં આવે, એવા પ્રકારના ગુણો આપણામાં પણ વિકાસ થાય અને સૌ એને અનુસરે એ પ્રકારની સૌને અપીલ કરું છું. સાથે સાથે આજના આ બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ, અભિનંદન આપું. દેશના બંધારણના ઘડવૈયા અને યુગ પુરુષ કહી શકાય એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે વર્ષોની પ્રણાલી મુજબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના એસસી મોરચાની આગેવાનીમાં આજે પદયાત્રાના માધ્યમથી એમને સ્મરણાંજલિ અર્પણ કરી, પુષ્પાંજલિ અર્પણ કરી અને એમનું દેશ માટેનું યોગદાનને સૌએ સાથે મળીને યાદ કર્યા.